રહ્યા જ છો. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્ય જગતમાં સૌથી પ્રાચીન નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ પ્રસિદ્ધ છે. તેમણે કુલ 13 નાટ્યકૃતિઓ રચી છે, જેને ભાસ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નાટકોમાંથી 2 રામકથા ઉપર, 6 મહાભારત કથા ઉપર, 1 કૃષ્ણ કથા ઉપર, 2 ઉદયન કથા ઉપર અને 2 કલ્પિત કથા ઉપર આધારિત છે. રામકથા ઉપર આધારિત નાટકો પહેલું અભિષેક નાટકમ અને બીજું પ્રતિમા નાટકમ નામે છે. પ્રસ્તુત નાટ્યાંશ પ્રતિમા નાટકમ માંથી લેવામાં આવ્યો છે. પ્રતિમા નાટકમનું કથાવસ્તુ રામના વનવાસથી લઈને તેમના પુનઃ રાજ્યાભિષેક સુધીની કથાને આવરી લે છે. એ ધ્યાનપાત્ર છે કે વાલ્મીકીના રામાયણમાં આ કથાવસ્તુ જે રીતે આલેખિત છે તેમાં મહાકવિ ભાસે કેટલાક મૌલિક ફેરફાર કર્યા છે. તે મુજબ રામના વનગમન બાદ મોસાળ ગયેલો ભરત અયોધ્યામાં પાછો ફરે છે. ભરતને દશરથના મૃત્યુના સમાચાર આપવા માટે અહીં ભાસે એક સુંદર પરિકલ્પના કરી છે. ભરત અયોધ્યામાં પ્રવેશ કરે તે પહેલા તેને નગરની બહાર બનાવેલા પ્રતિમા ગૃહમાં લઈ જવામાં આવે છે. આ પ્રતિમા ગૃહમાં પૂર્વજોની પ્રતિમાઓ મૂકેલી છે, જેમાં દિલીપ, રઘુ અને અજની સાથે સાથે દશરથની પ્રતિમા પણ છે. આ પ્રતિમા દર્શન કરાવીને ભરતને દશરથના મૃત્યુની જાણ કરાય છે. આમ કવિએ પ્રતિમા ગૃહનું જે આ દ્રશ્ય રચ્યું છે તેના ઉપરથી આ કૃતિને પ્રતિમા નાટક શીર્ષક આપવામાં આવ્યું છે. પ્રતિમા નાટકમાં મહાકવિ ભાસે બીજા પણ અનેક પરિવર્તનો કર્યા છે. તેમાં રામને 14 વર્ષના વનવાસની માંગણી કરનાર કૈકેયી પાત્રના ઉદાત્તીકરણનો પણ સમાવેશ થાય છે. અહીં કૈકેયીએ દશરથ પાસે રામના વનવાસની જે માંગણી કરી હતી તેની પાછળના એક નવા જ કારણની કવિએ પરિકલ્પના કરી છે. તે મુજબ શ્રવણના પિતાનો પુત્ર વિયોગરૂપી શાપ અલ્પકાળમાં ભોગવાઈ જશે એમ વિચારીને કૈકેયીએ રામના વનવાસની માંગણી કરી હતી. આમ દર્શાવીને મહાકવિ ભાસે કૈકેયીના પાત્રનું ઉદાત્તીકરણ કર્યું છે. ચુમંત્રઃ કુમાર ઉત્ક્રોધો વિનીતાનામ લજ્જા વકૃત ચેતસામ મયા દૃષ્ટમ તો તુચ્છ શૂન્ય તેવિહીનમ તપોવનમ. સુમંત્ર. કુમાર, વિનય લોકોને ક્રોધ કેવો, દ્રઢ મનોવૃત્તિ વાળા જનોને લજ્જા કેવી. મેં તો તેમના વિનાનું ખાલી તપોવન જોયું. ભરતઃ વગતા ઇતિ શ્રુતઃ. ભરત, ત્યારે તેઓ ક્યાં ગયા હોવાનું સાંભળ્યું. સુમંત્રઃ અસ્તિ કિલ કિષ્કિંધા નામ વનોક્ષામ નિવાસઃ તત્ર ગતાઃ. સુમંત્ર. કહેવાય છે કે વનવાસીઓનું કિષ્કિંધા નામનું નિવાસસ્થાન છે, ત્યાં ગયા છે એમ સાંભળ્યું છે. ભરતઃ હંત અવિજ્ઞાત પુરુષેણ વિશેષાઃ ખલુ વાનરાઃ દુઃખિતા પ્રવિશંતિ. ભરત. અરે રે, વાનરો ખરેખર વિશિષ્ટ પુરુષોને ઓળખતા નથી, તેથી દુઃખથી રહેતા હશે. સુમંત્ર. તિર્યગ્નોયઃ અપી ઉપકૃતમૌ ગચ્છન્તિ. સુમંત્ર. પશુ પક્ષીઓ પણ ઉપકાર જાણે છે. ભરતઃ તાત કથમિવ. ભરત. વડીલ, એ કેવી રીતે. સુમંત્ર. સુગ્રીવો ભ્રશિંતો રાજ્યાદ ભ્રાતા જ્યેષ્ઠેન વાલિના રદ્દારો વસને શૈલે તુલ્ય દુઃખેન મોક્ષિતઃ. સુમંત્ર. મોટા ભાઈ, વાલીએ સુગ્રીવને રાજગાદી પરથી પદભ્રષ્ટ કર્યો. જેની પત્નીનું અપહરણ થયું હતું અને જે પર્વત પર રહેતો હતો એવા તે સુગ્રીવને સમાન દુઃખવાળાએ રામે દુઃખમાંથી મુક્ત કર્યો. ભરતઃ કથમ તાત તુલ્ય દુઃખેન નામ. ભરત. વડીલ, સમાન દુઃખવાળાએ સાથી. સુમંત્ર. આત્મગતમ. હંત સર્વમુક્તમેવ મયા પ્રકાશમ. કુમાર. ન ખલુ કિશ્ચિત ઐશ્વર્ય ભ્રંતુલ્યતા મમ અભિપ્રેતા. સુમંત્ર. મનમાં. અરે રે, મેં તો બધું જ કહી દીધું મોટેથી. કુમાર. ખરેખર કંઈ નહીં. ઐશ્વર્યનાથની સમાનતા એમ કહેવાનું મને અભિપ્રેત છે. ભરતઃ તાત કિમ ગૃહશે સ્વર્ગમ ગતેન તાત્પાદ મુદેન ચાપિતઃ શ્યા યદિ સત્યમ ન બ્રૂયા. ભરત. વડીલ, કેમ છુપાવો છો. જો સત્ય ન હોય તો તમને સ્વર્ગસ્થ મહારાજાના ચરણોના સોગંદ છે. સુમંત્ર. કા ગતિઃ શ્રૂયતામ વૈરમ મુનિજન સ્યાર્થે રક્ષસા મહતા કૃતમ સીતા માયા પુયશ્ચિત રાવણેન તતો રતા. સુમંત્ર. શો ઉપાય. સાંભળો, મુનિજનોને કારણે મહાન રાક્ષસ સાથે વેર કર્યું
તેથી કપટનો આશ્રય લઈને રાવણ સીતાને ઉપાડી ગયો. ભરત કથમ રતેતિ મોહમુપગતઃ. ભરત શું અપહરણ કરાયું એમ મૂર્છા પામે છે. સુમંત્ર ક્ષમાશ્ચ શિહી સમાશ્ચ શિહી. સુમંત્ર ધીરજ કરો ધીરજ કરો. ભરત પુનઃ સમાશ્ચયસ્ય. ભૂહ કષ્ટમ કિમિદાનીમ કરિષ્યે ભવતુ દૃષ્ટમ અનુગચ્છતુ મામ તાત દેવીનામ ચતુઃશાલમ. નિષ્ક્રાંતો ઉભો ચતુઃશાલમ પ્રવિશત. ભરત પુનઃ સ્વસ્થ થઈને અરે રે કેવું પીડાકારક, હવે હું શું કરું? ભલે જોઉં. વડીલ તમે મારી પાછળ પાછળ રાણીઓના અંતઃપુરમાં આવો. બંને જાય છે. બંને અંતઃપુરમાં પ્રવેશે છે. પ્રતિહારી જયતો ભદ્રુદારક વિજયા ખલ્વહમ. પ્રતિહારી રાજકુમારનો જય હો, હું વિજયા છું. ભરત વિજયે મમાગામનમ નિવેદન અત્ર ભવતે. ભરત વિજયા મારા આગમન વિશે એ મહારાણીને શ્રીમતીને જણાવ. વિજયા પદ્મશ્ય ભટિન્યે નિવેદયામિ. વિજયા કયા રાણીજીને બોલાવું? ભરત યા મામ રાજાન મિચ્છતિ. ભરત જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને. પ્રતિહારી આત્મગતમ કિમ ખલુ ભવેત. પ્રકાશમ ભર્તઃ તથા નિષ્ક્રયમ પ્રવિશતિ. પ્રતિહારી મનમાં ખરેખર શું હશે? મોટેથી હે સ્વામી ભલે જઈને પ્રવેશ કરે છે. ભરત વિજયે કિમ નિવેદિયત. ભરત વિજયા શું જણાવ્યું? વિજયા આમ તતઃ સર્વે ચતુઃશાલમ પ્રવિશંતિ. વિજયા હા પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. કઈ કઈ જાત વિજયા મંત્રયતે રામસ્ય સકાશાત સુમંત્રઃ આગતિતિ. કઈ કઈ વત્સ વિજયા કહે છે કે રામ પાસેથી સુમંત્ર પરત આવ્યા છે. ભરત અતઃ પરમ પ્રિય નિવેદયામિ શ્રૂયતામ યહ સ્વરાજ્ય પરિજત્ય પત્રીયોગાદ વનમ ગતઃ તસ્ય ભાર્યા રતા સીતા પર્યાપસ્તે મનોરથ. ભરત આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું. સાંભળો. જે પોતાનું રાજ્ય તજીને તારી આજ્ઞાથી વનમાં ગયા તે રામની પત્ની સીતાનું અપહરણ થયું. હવે તો તારો મનોરથ પૂરો થયો ને? કઈ કઈ હમ કઈ કઈ હે? ભરત હંતભો સત્વયુક્તા મિક્ષણાવા કુણામ મનસ્વિનામ વધુ પ્રદર્શણમ પ્રાપ્તમ પ્રાપ્યાર્થ ભવતી વધુમ. ભરત અરે રે આપને કુળવધુ તરીકે પ્રાપ્ત કરીને પરાક્રમી અને મનસ્વી એવા ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ વધુનું અપહરણ પ્રાપ્ત કર્યું. કઈ કઈ આત્મગતમ ભવતુ ઇદાનીમ કાલઃ કથયિત્વમ. પ્રકાશમ જાત ત્વમ ન જાનાસી મહારાજસ્ય શાપમ. કઈ કઈ મનમાં વારું હવે સાચી વાત કહેવાનો સમય આવ્યો છે. મોટેથી બેટા મહારાજના શાપને તું જાણતો નથી. ભરત ચપ્તો મહારાજા. ભરત મહારાજને શાપ હતો? કઈ કઈ સુમંત્ર આચક્ષ વિસ્તરેણ. કઈ કઈ સુમંત્ર વિસ્તારપૂર્વક કહો. સુમંત્ર શ્રૂયતામ પુરા મૂર્ઘયામ ગતે મહારાજેન કશ્મીચિતઃ સરસી કલશમ પુરણમાયો વનગચ્છકયા શવ્યધિના શરેણ મહર્ષે ચક્ષુર્ભૂતો મુનિતન્યો હિંસિતઃ. સુમંત્ર સાંભળો. પૂર્વે શિકાર કરવા ગયેલા મહારાજ દશરથે જંગલી હાથીની શંકાથી કોઈક સરોવરમાં કશળ ભરતા મહર્ષિના નેત્રરૂપ મુનિપુત્રને શબ્દવેધી બાણ વડે હણી નાખ્યો હતો. ભરત હિંસિત ઇતિ શાંતમ પાપમ તતસ્તતઃ. ભરત હણી નાખ્યો હતો? અરે રે પાપ શાંત થાઓ. પછી પછી સુમંત્ર તત્તમેવમ ગતમ દુષ્ટવા તેનોક્તમ રુદિન સ્થાનેય મુનિના સત્યભાષિણા યથાહમ ભોસ્તવમેભ્યમ પુત્ર શોકાદ વિપસ્યતે ઇતિ. સુમંત્ર પછી તેની આવી દશા જોઈને સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી કહ્યું, અરે ઓ જેવી રીતે હું મરું છું તેવી રીતે તું પણ પુત્ર શોકથી મૃત્યુ પામીશ એમ. ભરત નન્વિદહમ કષ્ટમ નામ. ભરત અરે આ તો ખરેખર દુઃખકારક છે. કઈ કઈ જાત એતન્નિમિત્તપરાધે મામ નિક્ષિપય પુત્રો રામો વનમ પ્રેષિતઃ ન ખલુ રાજ્યાલોભેન અપરિહિતણીયો મહર્ષિ શાપઃ પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી. કઈ કઈ બેટા આ કારણે જ મારી જાતને અપરાધી બનાવીને દીકરા રામને વનમાં મોકલ્યો છે, નહીં કે રાજ્ય લોભથી. મહર્ષિનો ટાળી ન શકાય
તેવો શાપ પુત્ર વિયોગ કરાવ્યા વિના ન રહે. ભરતઃ અથ તુલ્ય પુત્ર વિપ્રવાસે કથમહમ અરણમ ન પ્રેષિત. ભરત પુત્રનો વિયોગ તો સમાન જ હતો, તો પછી રામને બદલે મને કેમ વનમાં ન મોકલ્યો? કૈકેયી જાત માતુલ ફૂલે વર્તમાનસ્ય પ્રકૃતિ ભૂતસ્તે વિપ્રવાસઃ. કૈકેયી પુત્ર મોસાળમાં રહેતા તારો વિયોગ તો રાજા દશરથને સ્વાભાવિક રૂપે થયેલો જ હતો. ભરતઃ અથ ચતુર્દશ વાર્ષાણી કિમ કારમ મણે ક્ષિતાની. ભરત તો પછી 14 વર્ષની શા માટે માંગણી કરી? કૈકેયી જાત ચતુર્દશ દિવાસા ઇતિ વક્તુ કામયા પર્યાકુલ હૃદયતા ચતુર્દશ વર્ષાણીત્યુક્તમ. કૈકેયી પુત્ર હું તો 14 દિવસ બોલવા ઈચ્છતી હોવા છતાં ભયભીત થયેલા હૃદયને લીધે 14 વર્ષ એમ મારાથી બોલાઈ ગયું. ભરતઃ અસ્તિ પાંડિશ્ય સ્મરકમ વિચાર્યિતુમ અથ વિદિત મેદત ગુરુજનસ્ય. ભરત સારી રીતે વિચારવાની ચતુરાઈ છે ખરી? શું ગુરુજનોને આની જાણ હતી? સુમંત્ર કુમાર વશિષ્ઠા વામદેવ પ્રભૃતિનામ અનુમંતમ વિદિતમ ચ. સુમંત્ર કુમાર વશિષ્ઠ વામદેવ વગેરે સંમત અને માહિતગાર પણ હતા. ભરતઃ હંત ત્રૈલોક્ય સાક્ષીણ ખલ્વેતે દિષ્ટિયા અનપરાધા અત્ર ભવતી અંબ યત ભાતૃસ્ત્રોહાય મયા દૂષિતાર્થ ભવતી તત્સર્વમ ક્ષંતવયમ. ભરત અરે તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. સદભાગ્યે આપ મહાશયા નિરપરાધ છો. ભાઈ તરફના સ્નેહને કારણે મેં તમને દોષિત ઠરાવ્યા, તે સર્વ ક્ષમા કરવા યોગ્ય છે.